ખેડૂતોનો સહાય પેકેજ ગઈ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું 10,000 કરોડ રૂપિયા। એમાં તો પ્રવક્તાઓ ને મીડિયાવાળા એટલા બધા જોરથી બોલે 10,000 કરોડ 10,000 કરોડ કે ક્યાંક શરીરને તકલીફ ઊભી થાય જેવું। કેમ ભાઈ 10,000 કરોડ રૂપિયા એ ખેડૂતોને આ આંકડાની ફિગરમાં ખૂબ સારું છે અને ફિગરમાં એ ઘણું બધું છે કે 10,000 કરોડ રૂપિયા બોલવામાં બહુ સારા લાગે છે અને 15,000 કરોડ રૂપિયા એ મગફળી ખરીદવામાં કરશે। તો મગફળી તમે 15,000 કરોડ રૂપિયા કંઈ ખરીદો છો તો કંઈ મગફળી તમારે દરિયામાં નથી નાખવાની, એ મગફળી તમારે માર્કેટમાં ફરીથી વેચવાની છે। એટલે જે ઉપરનો જે ભાવ ફેર છે એ જ સરકારને ક્યાંક તિજોરીમાંથી ભારણ પડશે। તો એના કરતાં તમે 15,000ની જાહેરાત કરો છો 15,000 કરોડ રૂપિયાની, તો એ ભાફેર આપી દો ને, તમારે કોઈ ચૂકવવાની જરૂર નહીં પડે। અને બીજું 10,000 કરોડ રૂપિયા જે છે એમાં તમે ખેડૂતને જે ફાંસીનો ગાળિયો રાખ્યો છે એ 2 હેક્ટરની મર્યાદા પાછી એની જ મૂકી છે। તો 2 હેક્ટર જ કેમ, જ્યારે વીઘે 35,000નો ખર્ચો આવે છે તો તમે ખાલી વીઘે 3500 રૂપિયા જ કેમ આપો છો? એને વીઘામાં લઈએ તો 3500 રૂપિયા જ આવે છે અને કયા વિસ્તારમાં કઈ જગ્યાએ કેટલો મળશે એ તો હજી ક્યાં નક્કી છે? માત્ર મગફળીના જ ખેડૂતોને નુકસાન છે? શું કપાસના ખેડૂતોને નુકસાન નથી? રાયડાના ખેડૂતોને નુકસાન નથી? જીરાના ખેડૂતોને નુકસાન નથી? મગ અડદ એ ખેડૂતોને નુકસાન નથી? તો એનું શું? અત્યારે જમીનમાં એટલો વરસાદ વરસ્યો છે, ઉત્તર ગુજરાત કચ્છ છે એમાં બી વરસાદ છે, તો 44 લાખ હેક્ટર જમીનની અંદર જ શું આ પેકેજ છે? 80 લાખ હેક્ટર કરતાં વધારે જમીન જ્યારે અહીંયા વાવેતર થયું છે તો 44,000 એટલે 50% જમીનની અંદર આ પેકેજ છે। અને બધા તમે 10,000 કરોડ 10,000 કરોડ 10,000 કરોડ પણ 10,000 કરોડમાં 44,000 રૂપિયા ખેડૂતને મળે છે, જ્યારે એને 5 લાખ 7 લાખની એ પેદા જ હતી એમાં 44,000 રૂપિયા શું થાય છે? એ તો ઠેસરના ને નિંદામણના પૈસા નથી વળતા, બિયારણના ક્યાં ગયા, દવાના ક્યાં ગયા, ખાતરના ક્યાં ગયા? અરે નફો નથી જોઈતો પણ કમસે કમ જે ખર્ચો થયો તો એ ખર્ચો તો એ મળવાપાત્ર થાય ને। અને જે ભાગ્ય તરીકે મજૂરી કરતો હતો એની અંદર એનું શું? એનું તો કશું થયું જ નથી। તમે 20-25 લાખ કરોડ રૂપિયા જો ઉદ્યોગપતિઓના માફ કરતા હો તો અમારી છેલ્લા 4 વર્ષથી એક દેવા માફીની અમારી અભિયાનની અંદર એ જ માગણી છે કે ખેડૂતોનું દેવું માફ કરી દો। ખેડૂતોનું દેવો માફ એ જ ખેડૂતનું કલ્યાણ છે। બાકી કંઈ આ 10,000 કરોડ તમે 20,000 કરોડ કરો બાદ તોય નહીં આવે ને, તો તમે વધારે કરશો તો કેટલા 80,000 રૂપિયા આવશે, તો ખેડૂતને ક્યાં ફાયદો થાય છે? આ ઐતિહાસિક પેકેજની અંદર બધું ઐતિહાસિક જ થઈ રહ્યું છે ને। ભાવ જ્યાં નીચે ગયા હોય તો બધા ઐતિહાસિક ગયા છે, ખેડૂત દેવામાં આવ્યો તો ઐતિહાસિક રીતે દેવામાં આવ્યો છે। આ બધું ઐતિહાસિક કરતાં ખેડૂતને બેઠો કરવામાં ઐતિહાસિક હોવું જોઈએ ને। આ બધા જે છે એ ખેડૂતોને માત્ર ને માત્ર લોલીપોપ જ છે। આ એનાથી કંઈ ખેડૂતને ફાયદો નહીં થાય। ઠીક છે, રાત મળશે, ડીઝલના પૈસા નથી વળ્યા, બાકીનો ખર્ચાઓ દવાઓ બિયારણ એ બધું ભૂલી જો તમે। બધા તમે કહો છો કે 10,000 કરોડ રૂપિયા પણ એ ખેડૂતના ખાતામાં નથી આવતા। હજી તો પોકેટલેનો ક્રાઇટેરિયા કેટલો ટાઈટ હશે એ આપણને ખબર છે બધી। આગળ બી પેકેજ આવ્યા હતા ને, કોરોના વખતે 20 લાખ કરોડ રૂપિયા આવ્યા તો ક્યાં ગયું પેકેજ? એવું જેવું આ પેકેજ નીકળશે। બાથરાજમાં અહીંયા બાકીના જે 18 તાલુકાઓમાં જે કર્યું હતું એ 949 કરોડ 947 કરોડ રૂપિયા એ હજી સહાય નથી મળી। 2650 કરોડ ગઈ વખતને જે જુલાઈ મહિનાનું બાકી હતું એ જે ખેડૂતોના ખાતામાં નથી આવ્યું। તો આ 10,000 કરોડ રૂપિયાનું પેકેજ છે એ પેકેજ ખેડૂતોને જે 44,000 ખાતામાં ક્યારે આવશે? એના કરતાં એક જ રસ્તો છે સરકાર જોડે ખેડૂતના કલ્યાણ માટે કે ખેડૂતોનું દેવો માફ। આ પેકેજ ખેડૂતોને માન્ય નથી। માત્ર ને માત્ર એક જ અમારી માગ છે જે લાંબા સમયથી છે, છેલ્લા 4 વર્ષથી હું માગ કરી રહ્યો છું। ખેતરે જે ફોર્મ ભર્યા છે, ઘરે જે ફોર્મ ભર્યા છે, કેન્દ્ર સરકારને માહિતી આપી છે, રાજ્ય સરકારને માહિતી આપી છે, લાખો ફોર્મ ભરી લગભગ 20 લાખથી વધારે એ ફોર્મ સરકારને આપ્યા છે કે આ લોકો દેવામાં છે, ખેડૂતો દેવામાં છે, એને બચાવી લ્યો। જેમ આગળની સરકારોએ પણ દેવા માફ કર્યા છે એમ આ પણ સરકાર જે છેલ્લા 30 વર્ષથી શાસન કરે તો ખેડૂતોની હમદર્દી સાચી હોય તો ખેડૂતોની દેવા માફી એ જ ખેડૂતો માટેનું પેકેજ સાચું હશે। બાકી આ 10,000 કરોડ કે 5,000 કરોડ કે 15,000 કરોડ એ કોઈ કામનું નથી। અમારી એક જ માગણી છે કે ફરી આના ઉપર વિચારણા કરવામાં આવે અને ખેડૂતોનું દેવા માફીની જાહેરાત કરવામાં આવે તો જ ખેડૂતોનો ક્યાંક સંતોષ છે એ રહ્યો એ સંતોષ કહે છે। બાકી આ બાબતે અમારો સતત એ અસંતોષ જ છે। ઓકે।